નાના ભડલાની 150 વીઘા જમીન પાણીમાં ડૂબમાં ગઈ। સરકાર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થાના ભાગરૂપે નાખવામાં આવેલ પાણીની લાઇનના ગેટ વાલ્વ ગેરકાયદેસર રીતે ખોલી નખાતા બોટાદના નાના ભડલા ગામના આશરે 15 ખેડૂત કુટુંબીજનોની 150 વીઘા જેટલી જમીન પાણીમાં ગરકાવ થતાં હજારો રૂપિયાનું બિયારણ અને ખેડ ખાતર નિષ્ફળ ગયા છે। સતત બીજી વખત આ રીતે ગેરકાયદેસર રીતે પાણીનો વાલ્વ ખોલી નખાતા આ જમીન વાવણી લાયક પણ રહી નથી, જેના કારણે એક તરફ લાખો રૂપિયાની મંડળી લોન અને જમીન કરજ ખેતી માટે લીધેલ હોય ત્યારે આવી નુકસાનીથી ખેડૂતોની આજીવિકા પર ખૂબ જ મોટી નુકસાનીની અસર થઈ છે। ઉલ્લેખનીય છે કે અંદાજે 40 જેટલા ગેટ વોલ પર ગેરકાયદેસર થતી પાણીની ચોરી અટકાવવા માટે એસઆરપી તૈનાત કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ એસઆરપી જવાનો તૈનાત હોવા છતાં સમયાંતરે ગેટ વાલ્વ ખુલી જાય છે અને પાણીના ભરાવાથી અમુક ચોક્કસ ખેડૂતો અને માથાભારે તત્વોને આ પાણીથી લાભ થાય છે, જ્યારે બીજી તરફ આ 15 જેટલા ખેડૂતોની માલિકીની જમીનમાં પાણીનો ભરાવો થતાં ખૂબ જ મોટી નુકસાની ભોગવવી પડે છે। ત્યારે તંત્રની આ બેદરકારી આંખે ઉડીને વળગે તેવી છે। બોટાદ જિલ્લાના ભડલા ગામના ખેડૂતોની જમીનમાં પાણી ભરાય છે અને ખૂબ જ મોટી નુકસાની વેઠવી પડે છે, ત્યારે બીજી તરફ આ પાણી ભરાતા સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા અને લીંબોડા ગામના ખેડૂતોને લાભ થાય છે, ત્યારે આ કેવો ન્યાય? તાત્કાલિક અસરથી આ ભરાયેલ પાણીના નિકાલની વ્યવસ્થા કરવી અને ફરીવાર આ ગેટ વાલ્વ ન ખુલે તે માટે તકેદારીના પગલાં લેવાની માંગ ભડલાના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખુલે એમાં 4 જણા 3 પોઈન્ટ કઈ રીતે લાગે તમે એ વાત કરો મને? હા, એ તો બરાબર છે। આ તો જે હોય બે પોઈન્ટ અમારા માણસો બે અમારે આ હવે અમે અહીંયા જઈએ વારા ફરતી તો અહીં ખોલી નાખે, અહીંયા જઈએ કોઈ તો પણ નહીં। એટલે કોણ ખોલ નાખે છે એ તમારી જાણમાં છે? કોઈ માણસની ખબર એના નથી, જશે સ્થાનિકને ખબર સ્થાનિક છે એટલી ખબર, બાકી એવી કોઈ ડિટેલ કે અમારે એવું તો ખાલી થઈ જાય મંડળીઓ હોય આ કઈ રીતે ચુકાદો કરવો અમારે સામાને અમારી નુકસાની કે આ વારે ભરી દે કરવું છું। પાણી ક્યાંથી આવ્યું છે? આ વાલ ખોલ્યા ઉપરથી પીપળિયાની ભડલાની સરેજમાં વાલ મૂકેલા છે પાઇપલાઇનમાં, એ લોકો રાતે ખોલી મૂકે છે, ત્યાં સાકરોટો મૂક્યા છે પણ કારણસર પૈસા ખાઈને ખોલી મૂકતા હોય, બીજું કરતા હોય નકે સાકરોટો ચૂલા ખોલવાનું નુકસાન થયું ચૂલા કરવું પડે। તમારું કેટલું નુકસાન થયું છે? અમારે બધા ભરીને 100 વીઘા જમીન બૂટ જાય છે, બધા નોખા નામની, એટલે ઓછામાં ઓછું 50 થી 60 હજારનું નુકસાન છે। બિયાણાનું, ખેતીવાડીનું, બધાનું જે દેવાનું તો આ ફેલ થઈ ગયું, ફરીને અમારે કરવું પડે, આ વસ્તુ તો ફરીને કરવી જ પડે અમારે। એક ફરી ફેલ કરી નાખ્યું, અમે આ ખાલી કરી નાખે તો અમારે નુકસાન તો સાહેબ ફરીને બીજું થાય જ છે। બિયાણું કરવું પડે, પોતાના ટ્રેક્ટર ન હોય ભાડે કરવા પડે, બળદ ન હોય તો બળદ ભાડે જ લાવવા પડે, આ બધું કરવું જ પડે ને। અત્યારે તમારે નવું બિયારણ સોંપવું હોય તો પાણી પેલા નિકાલ કરવો પડે? હા, પાણીનો નિકાલ છે અમારે, બીજું કઈ રીતે સોંપવું? પાણી બંધ થાય, જમીનમાં વાહટી જાય, ખોલી જગ્યા થાય, હાથી ખેડ થાય અમારી તો નવું સોંપી શકીએ ને કઈ રીતે સોંપી શકીએ? અત્યાર પછી પાણીનો કોઈ બંદોબસ્ત થાય તો અમે નવું કરી શકીએ, નકર તો કઈ રીતે સાહેબ નવું કરવું? અમારે વારંવારે આ તલાવ વર્ષોથી છે અને આ લોકોએ સલટી બાંધીને અધેડ લીધું, આ જમીનો કોઈ મેં વળતર નથી લીધેલું, આ પોતાની માલિકી છે, એ લોકોએ સલટી બાંધીને પાણી રોકી પાડ્યું, એટલે આમાં કોઈ લાભ નથી, રોકવા જેવો લાભ નથી। એ લોકોને સોનગર જમીન તલાવ છે, 5 વીઘાની ભાવનું તલાવડું છે, જમીન 100 વીઘા બુડી બોટાદ ભાવનગરની, એટલે નુકસાન જ છે સાહેબ, બરાબર। અમે એ તલાવ એ લોકોને જો કદાચ પાણી 12 મહિને ચાલુ રાખવું હોય તો વગર નીચે ઉતારી નાખે તો અમારી ખેતી ન બુડે, ખેતી ન બુડે એટલે અમારે નુકસાન ન જાય। આ ખેતી શું નામ છે તમારું? રણછોડભાઈ। આ કયા ગામમાં છે? અમે આ ભડલા નાના શું પ્રશ્ન છે?
અમારે પ્રશ્ન સાહેબ એ છે કે અમારું આ નુકસાન કરે છે પાણી, બરાબર. હવે આ ખેતી અમારી છે, અમારા ખેતીમાં આ બધું અત્યારે ટેમ છે, બરોબર. મેં 2 વીઘાની ખેતી કરી, અત્યારે 2 વીઘાનું તલાવડું ભરી દીધું, તો અમારે શું કરવું સાહેબ? એટલે આ માટેનું કંઈક તમે અમને વ્યવસ્થા આપો. આખે આખો પ્રશ્ન કે આખો પ્રશ્ન અમારે એક જ છે કે પાણી એ લોકો છોડે છે, બરાબર. પાણી છોડે એનો અમને વાંધો નથી, અમારું નુકસાન થાય એમને વાંધો છે. આ પાણી ક્યાંથી આવે? આ પાણી આવે છે પાઇપલાઇનમાંથી આવે છે, પીપળિયા અને ભડલા વચ્ચેની એક લાઈન નીકળે છે, અહીંયા વાલ છે, વાલેથી આ લોકો પાણી ખુલાવે છે. પાણી ખુલાવે છે લીમોડા અથવા સોરવીરા એ ગામવાળા ખુલાવે છે. નુકસાન અમારું થાય છે. અને જ્યાં એમને પાણી લઈ જવાનું તલાવડું છે એ હાલમાં અત્યારે ખાલી પડ્યું છે, અને આ તલાવડાની એમને વગાન ઊંચું ઉપાડે અને અમને નુકસાન થાય છે. ગેરકાયદેસર ઊંચું છે એ બી જાણવું પડે, કારણ કે તલાવડું પહેલેથી જ છે અને નાનું એવું તલાવડું હતું. આ વચ્ચે એમને તલાવનું કામ કર્યું, કામ કર્યા પછી 3-4 ફૂટ એમને વગાન ઊંચું ઉપાડી લીધું. ઊંચું ઉપાડ્યા પછી અમને આ નુકસાન થવા માંડ્યું છે. આ તમારી જમીન કેટલી છે? અમારી જમીન ઓછામાં ઓછી અત્યારે 100 વીઘાનો ગાળો છે, બધા ભાઈઓ થઈ. આ જે વાલ ખોલી છે કાયદેસર ખોલી છે ગેરકાયદેસર? હવે એ તો સાહેબ એવું છે ને કે એની માથે ચેકરોટી છે. હવે ચેકરોટીને આ લોકો ગમે તે કરતા હોય, કોઈ એમના કહેવાથી ખુલતા હોય, કોઈ એમના લેવા દેવાથી ખુલતા હોય, એમને ખબર સાહેબ નથી, બરોબર. કાયદેસર તો વાલ આટલું બધું ખુલવાની એમનો ઓર્ડર ન હોય, પણ એ લોકો કંઈક કરતા હશે. અમારે નુકસાન હાલમાં આ ખેતી મેં 2 વાર ખેતી કરી, પછી અથવા મેં આમાં 35-40 ઠેલી કપાસિયા સોંપેલા હતા, એ ફેલ થયા. હવે ફરીને અમારે આ ખેતી કરવી પડે, ફરીને આ બિયારણું સોંપવું પડે. તે ખાલી થાય તો અમે સોંપી શકીએ, ન કે અમે શું કરીએ સાહેબ? એ કાયદેસરની જમીન છે, અમારી પાસે કોઈ ખોટી વસ્તુ નથી, બરાબર. હવે અમે જે કહો તમે આધાર પુરાવા તમને આપશું, પણ અમારી જમીનમાં આવડો સુધારો સાહેબ કરાવી દો, ન કે અમે આ લોકો શું કરશું? આની પર મંડળી જોતી છે? હા, પાક ધિરાણની મંડળીઓ છે, લોનની મંડળીઓ છે, બધું ચાલુ છે સાહેબ. આ પાક ફેલ જાય તો તમે હવે આ પૈસા કેવી રીતે? હા, હવે પાક ફેલ જાય તો અમે જ્યાં લોનો કરેલી છે, મંડળીઓ કરેલી, કઈથી ભરશું? શું નામ છે દાદા તમારું? હરજી વૈશ્રામ, કયો ગામ તમારું? ભડલા. હવે આ તમારા સીમમાં પાણી ભરાઈ ગયું છે, તો શું પ્રશ્ન છે? આ પ્રશ્નમાં એવું છે સાહેબ કે ગટર છે, એ ગટર પાણી એ લોકોનું સુરનગર તાલુકામાં ડેમ ખાલી પડ્યું છે એમનું, અને અમારા કટુંબર પાળા નાખેલા છે, અહીંયામાં એમને સલટી લીધી છે, અને અમારા જમીનની અંદર પાણી એમને રોકી પાડ્યું છે, અને એમની ખેતીવાડીમાં એ લોકો લઈ જઈ અને અત્યારે કપાસ ઉગાડવા માંડ્યા છે, અને વાડીઓમાં એમને રીતે એ લોકો મોટું અમને મશીન મેકીને પાણી ઉઠાવી અને એમને નીપજ ચાલુ કરી છે. અમારા જે આની અંદર કપાસિયા હતા, કોઈ ખાતર નાખેલું તો અમારા બીજી વખત અમારા ખેડ થસાદ થઈ, તો અમારે આ 5-5 લાખની લોનું છે, મંડળીઓ છે, તો અમારે આ વ્યાજ કેની માથે ઊભું કરવું? આ અમારી જમીન કાયદાની જમીન છે, આ કોઈ વળતર લીધેલા નથી કે કોઈ ડેમની અંદર આ જમીન અમારી આવતી નથી. તો શાક ડેમ છે, આ અમારા ડેમમાં આમાં અમને નુકસાન થાય છે, તો આનો ગમે તે તમે રસ્તો અમને આલો. આ પાણી ભરવાથી કેટલું નુકસાન થયું? આ પાણી ભરવાથી મારે ઓછામાં ઓછું આ 25 વીઘાની અંદરથી 3-4 લાખનું મારે નુકસાન છે. કપાનું નિષ્ફળ જાય એટલે મારે 3-4 લાખની નુકસાની થાય. તમારી શું માંગણી છે? અમારી માંગણી તો એવું સાહેબ છે કે આ નીચું 1.5 ફૂટ જેટલું નીચું લઈ લે, એટલે એમને ફાયદો થાય ને અમને ફાયદો રહે, આવી અમારી માંગણી છે. અને એમનો ડેમની અંદર પાણી એમને હજી જવા દીધું નથી, એમનો ડેમ તો એમને ખાલી જ પડ્યું છે. પાણી નિહારે એ લોકો પાણી ખેતી માટે લઈ જાય છે, આ કોઈ પીવા લઈ જતા નથી. તો સોરીડા તાલુકાના માણસો ધામ ધમકી દઈ અને વાલ ખોલાવે છે, કાંઈક 5-25 રૂપિયા પણ ખવડાવતા હોય છે સાહેબો. તો આ પાણી કોઈ પીવા માટે કે માલઢોર માટે નથી જતું, આ તો ખેતીમાં જાય છે. છતાં તપાસ કરી જુઓ, બધી કપાસની વાવેતરમાં અત્યારે મોટું મશીન રાજ્ય ચાલુ જ છે. એટલે પીવાનું પાણી ખેતીમાં ઉપયોગ કરે? હા, ખેતીમાં ઉપયોગ કરે છે, ગેરકાયદેસર. આમાં કોઈ પીવામાં ક્યાંય આવતું નથી આ પાણી, અને પીવામાં આવે છે ભાદરનું ડેમ ભર્યું છે, રાણપુર સુધી ભર્યું છે, સોરીડા, લીંબોડા, ગઢિયા, દેડી પાણી બધું ભર્યું જ છે. તો આ ડેમ અમારે જે રહ્યું તો ખેતી માટે સાહેબ આ લોકો કરે છે. શું નામ છે બેન તમારું? મારું નામ વાલીબેન. આ કયું ગામ છે? આ ભડલા. શું પ્રશ્ન છે એનો? આ જો મારા ભાઈ બુડી ગયું ખેતર, મારે શું ખાવું? એટલે આ પાણી ક્યાંથી આવે છે? પાણી આ ઓલી આંખને નાખી ત્યાંથી પીપળિયા વસાળે. આ પાણી ભરાવાથી તમારા ખેતરને ફાયદો થાય છે કે નુકસાન? નુકસાન થાય, કાંઈ ફાયદો નથી થતો. કેટલું નુકસાન થયું? આ બધું ખેતર તો બુડી જશે. 1 દાન 2 દાન તો કપાસિયા સોંપ્યા, 2 દાન ખેડ્યું, પછી અમારા ઘડી વળી ક્યાં જ પૈસા હોય? પેલું નીચું ઉતારી નાખો વગાડ.
કા બંધ કરી નાખો અમારા છોકરા જીનમાં જ જીવાડવા 15 છોકરા છે અમારે ખેતરમાં બુડી જાય છે પાણી લીધે છે બધું શેના કારણે આ પાણી આવ્યું છે આ લેનના કારણે લેન કાઠોલી મુકાશે લીંબોડાવાળા સોરીવાળા એ કારણે હવે એના કારણે તમારા ખેતરમાં કેટલું નુકસાન થયું અમારા ખેતરમાં ઘણું નુકસાન થાય 2-4 તો ખેડ્યું કરી કપાસિયા જ્યાં ખાતર જ્યાં અમારા બાર બસાના આની માથે જીવન દોર્યું હોય લોન ઉપાડ્યું હોય મંડળી ઉપાડ્યું હોય અમારે ભરવું છે ને મારે અમારે આ 25 વીઘાની જમીન બુડી જાય અમે સાહેબ ખાઈશું બરોબર 5 લાખની લોન ઉપાડે છે અમારે અત્યારે પાણી 25-10 ઠેલી કપાઈ જાય એક જણા તો અમે શું ખાઈએ હા તો 1.5 વીઘા પણ મારે એકમાં 25 વીઘા બુડી જાય 1.5 વીઘા બુડી જાય જો આમાં સરકારે પાણી છોડ્યું છે કે હવે એ તો એમ ક્યાં જોવા ગયા સરકારે છોડ્યું પણ આ સોરીરાને લીંબોડાને લાભ થાય અમારે શું લાભ થાય હા એમ 2 વખત તો ભરી ગયું આ પાણી આવે છે એ કેનાલમાંથી આવે છે કે ના નર્મદા લાઈનનું ગેટમાંથી ખોલેલું છે પીપળી આવે છે ને બદલા આવે છે હા પીવાનું છે પણ આમને વધારે ખોલી નાખ્યો ગમે એ કર્યું હોય એટલે એમાં આ નુકસાન અમને લાગે છે તાત્કાલિક આ બંધ થવું પડે હા તે એ બંધ કરી નાખો તો તાત્કાળ બંધ કરવો તો બંધ કરો ને શેક ડેમ નીચું પાડી દો એટલે પાણી વ્યુ જાય છે બરોબર બંધ ન કરવો હોય તો જેમ તો બધાને લાભ છે શેક ડેમ નીચું કરી નાખો શું નામ છે તમારું મારું નામ મોતીભાઈ છે આમાં અમારે 100 વીઘા જમીન બુડાણી છે તારી કારણ કે કાયદેસર જેટલું પાણી જોવે છે એટલું નથી છોડતા એ છતાં વધારે છોડે છે આનું કારણ કે 2-3 ફૂટ કાં ઓગાન નીચાણ લેવું પડે અને કાંઈ એનું કાંઈક વળતર આપવું પડે અમારા 2-2 દાણ ખેડ થઈ છે આ અમારે 5-5 વીઘા જમીન છે 5-5 વીઘા બધા 5-5 બુડી જાય અમારે જવું ક્યાં આ રીતે અમારે ક્યાં લગ્ન આ રીતે જો એટલું પાણી પીવા પૂરતું આપવાનું હોય છે કારણ કે આ બધા ખેડમાં ઉપયોગમાં ઓગાન ઊંચાણ લીધું ને એના કારણે પાણી ભરાય છે કારણ કે નીચે ઓગાન લઈ લે એમની હદમાં જેટલું પાણી હોય ને એટલું જ પાણી રહે એટલે ઓગણ ઊંચા કર્યા છે ઓગાન ઊંચા કાયદેસર કરેલા છે આનો કંઈક નિકાલ કંઈક કરવો પડે ગેરકાયદેસર ઓગાન નીચા કર્યા છે કાં નકપી આનો કંઈક નિકાલ આપો કાં ઓગાન બોગાન કાંઈ કંઈક તોડવા પડશે અમારે કંઈક કારણ કે 5-5 વીઘા જમીન છે 5-5 બુડી દે પણ અમારે જવું ક્યાં અમારે આની માથે તમે રળી ખાતા હોય કારણ કે 2-2 દાણ ખેડ થયો 2-2 દાણ કપાઈ સોંપ્યા આ ફરી છે ને અમારે ફરી તો કેડ કરવી પડે ફરી કપાઈ છે સોંપવા પડે આનો કંઈક નિકાલ આપવો પડે કંઈક અમને કારણ કે જોવે એટલું પાણી જ્યાં જોવે છે ત્યાં પાણી નથી આપતા કારણ કે જ્યાં નથી જોતો અહીંયા પાણી માપ બહારનું આપે છે પાણી એટલે આ તળાવ ભરવાથી સુરેન્દ્રનગર જિલ્લાને ફાયદો થાય છે આ પાણી સુરેન્દ્રનગર જિલ્લાને ફાયદો ફાડે છે અને બોટાદ જિલ્લાને નુકસાન થાય છે કાયદેસર